તો જય શ્રી રામ મિત્રો। તો આપણે સવાર પડી ગયું છે એટલે આપણે ઉઠી ગયા છીએ અને હવે બ્રશ કરવા માંડી। તો આપણે બ્રશ કરવા માંડ્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ જાય પછી બ્રશ કરીને આપણે ઘરમાં આવીને ગોદડા કરવા માંડ્યા। તો ગોદડા ઝડપથી હકેલી લઈએ એટલે આમ બ્લોગ લાંબો ન થઈ જાજો। તો આપણે દોરડું વીંટી લીધું ને આપણે પંખો રાખ્યો તો એ પણ મેલી આવી આપણી જગ્યાએ। પછી હું મારા પપ્પા બે ધોરાજી જવા માંડ્યા। તો આ ધોરાજીનો રસ્તો છે તો ધોરાજી ઉપર રોડ ઉપર અમે જઈએ છીએ। ધોરાજી પગીને અમે કેરા લઈ લીધા। જો આખું કેરા જબલું ભર્યું છે। પછી બધું લઈ લીધું ને પછી આપણે પાછા હાલતા થઈ ગયા ઘર બાજુ। આખું શાકભાજીની ઠેલી ભરીને જાય છે જોઈ લ્યો આખું। પછી આપણે પાછા ઘરેથી વાડી આવી ગયા અને જોઈ શકો છો વાડીએ જો કેવા વાદળાનો મોસમ મસ્તીનો થયો છે। પછી આપણે ઘરે જઈને આ લેપ ફિટ કરવો હતો તો આપણે ટ્રેક્ટરમાં વાહે લાઇટ ખોલવા માંડ્યા તો બોલ થોડો ખોલતો નહોતો પછી તો આપણે ખોલી નાખ્યું ગમે એમ કરીને। પછી જોયું ત્યાં તો આ લેપ કાળા થઈ ગયા હતા હાવ જો બળી ગયા વાયર એના અંદરનો સ્પ્રિંગ હોય। પછી આપણે આપણા નવા લઈ આવ્યા હતા લેપ ધોરાજીથી એ જોઈ અને એ ફિટ કરવાનું કર્યું। એ પછી ઘડી કરતો સડતા નહોતા તો એને પછી ગમે એમ કરીને આપણે સડાવી દીધા અને ફિટ કરી દીધા। પછી તો આપણે હનુમાન બાપાએ જવા તૈયાર થઈ ગયા અને હનુમાન બાપાએ તેલ ચડાવવા જાય। તો આપણે હનુમાન બાપાએ પગી ગયા તેલ ચડાવવા। તો પહેલાં તો આપણે અગરબત્તી કરવાની હોય એટલે હવે હું અગરબત્તી કરી લઉં। તો અગરબત્તી થઈ ગઈ અને હવે જરીક હનુમાન બાપાને ધૂપ દઈ દઉં। જય શ્રી રામ। પછી આપણે અગરબત્તી ખોલી દીધી આમાં। પછી આપણે હનુમાન બાપાને તેલ ચડાવવું હતું એટલે ડબરી ખોલી અને ડબરી ખોલીને હનુમાન બાપાને તેલ ચડાવવા માંડ્યા જોઈ શકો છો તમે અને આપણે તેલ ચડાવી દીધું। તો હવે આજનો બ્લોગ આ માટે રાખીએ આપણે। મને ઘણા માણસોએ કોમેન્ટ કરી હતી કે તમે મોટો બ્લોગ બનાવો તો મેં એના માટે આજનો મોટો બ્લોગ બનાવી નાખ્યો। તો તમે મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો। તો હવે નવા બ્લોગમાં મળીએ। બાય બાય।